સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમે બધા કેમ છો? ઓલમોસ્ટ તમે બધા મજામાં જશો. તો આ છે આપણા 20 દિવસના ચેલેન્જનો ડે. કયો છે ડે? બતાવો. તો ગાઈઝ આપણો ફાઇનલ ડે છે, એટલે કે ડે 20 છે. તો ચલો જોઈએ છે કે આપણો આ 20મો દિવસ કેવો જાય છે. અને હા ગાઈઝ, ઉપરથી આજે સન્ડે બી છે. અને મારી સન્ડેની મોર્નિંગ એટલી ખતરનાક થઈ છે ને. જો હું મારી સન્ડેની મોર્નિંગ બતાવું કે મારી સન્ડેની મોર્નિંગ ક્યારથી થઈ છે. જો ગાઈઝ, મારી સન્ડેની મોર્નિંગ જ 4 વાગે થઈ છે. હમણાં જ કંઈક અડધો પોણો કલાક પહેલાં જ ઊભો થયો છું અને મસ્ત રીતે ફ્રેશ થઈ ગયો છું નહીં ધોઈને. અને હા ગાઈઝ, આજે આપણે સન્ડે જોઈએ છે કે આપણે ક્યાં બહાર જઈએ છીએ અને શું કરીએ છીએ ત્યાં આગળ જઈને. એના પહેલાં આપણો ચા નાસ્તો કરવાનો બાકી છે. તો ચલો આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. તો ગાઈઝ, મેં ચા નાસ્તો કરી લીધો છે. અને હા ગાઈઝ, તમે એમ ના સમજતા કે આપણે આના પછી વિડીયો નહીં નાખીએ. આના પછી બી આપણે વિડીયો નાખવાના જ છે, એવું નહીં કે નહીં નાખીએ. તો ચલો જોઈએ છે કે આપણો આજનો દિવસ સન્ડે કેવો જાય છે. ચલો તો ગાઈઝ, અત્યારે હું જમવા બેઠો છું અને જમવામાં તમે જોઈ શકો છો કારેલાની સબ્જી છે અને રોટલી છે. બપોરે કારેલાની સબ્જી અને આ રોટલી બનાવી હતી. તો આપણું જમવાનું અત્યારે બપોરનું 6 વાગે થઈ ગયું છે. કેમ કે હું આજે થોડો લેટ ઉઠ્યો હતો, એ માટે હું આજે થોડું લેટ જમવા બેઠો છું. કેમ કે હમણાં થોડો નાસ્તો કર્યો હતો, એ માટે થોડું લાગતું હતું કે કંઈ છે પેટની અંદર એમ. તો અત્યારે થોડી ભૂખ લાગી હતી, તો મેં વિચાર્યું કે થોડું જમી લઉં. તો અત્યારે તમે જોઈ શકો છો કારેલાની સબ્જી જમી રહ્યો છું અને રોટલી છે. તો ચલો હવે આપણે આ જમી લઈએ અને પછી તમને મળીએ. તો ગાઈઝ, મેં જમી લીધું છે અને હમણાં આપણે થોડીક વારમાં બહાર જવાનું છે. તો ચલો હું તમને જ્યારે બહાર જાઉં ત્યારે તમને મળું, બરાબર? ચલો તો ગાઈઝ, અત્યારે હું જઈ રહ્યો છું બહાર. તો ચલો હું તમને બહાર જઈને મળું. તો ગાઈઝ, તમે જોઈ શકો છો હું અને પ્રકાશ બંને નીકળી ગયા છીએ. ત્યાં જઈએ છીએ, ત્યાં ગાડી બહુ જ મસ્ત જગ્યા છે. તમને ત્યાં ગાડી જઈને બતાવું, બરાબર? ચાલો. તમે જોઈ શકો છો હું અને પ્રકાશ બંને પહોંચી ગયા છીએ જે જગ્યા પર જવાના હતા. એ જગ્યા પર તમે જોઈ શકો છો અમે અહીંયા આવ્યા છીએ શોપિંગ કરવા માટે. પ્રકાશભાઈને બી થોડી શોપિંગ કરવી છે અને મારે બી થોડી શોપિંગ કરવી છે. તો ચલો હવે આપણે અંદર જઈએ અને પછી તમને મળીએ. જોઈ શકો છો અત્યારે અમે એક ઇયરિંગની દુકાને ઊભા છે. ઇયરિંગના બધું ખાસું બધું મળી રહ્યું છે અહીંયા છોકરીનું. તો અત્યારે હું મારી બેન માટે કઈ વસ્તુ લઈ ગયો છું અને બીજું જોઈએ છીએ આપણે. બીજો પસંદ આવશે તો આપણે બીજી પણ વસ્તુ લઈ લઈશું મારી બેન માટે. કેમ કે એને રક્ષાબંધનમાં કંઈક તો ગિફ્ટ આપવું જ પડશે ને. 100 રૂપિયા આલી શું સમજાવવાનું. તો ચલો આપણે અહીંથી કંઈ વસ્તુ લઈ લઈએ અને પછી તમને મળીએ. તો ગાઈઝ, અમે બજારની બહાર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો પ્રકાશે બૂટ અને એની બેન માટે સેન્ડલ અને બૂટ લીધા છે એના ભાઈ માટે. અને મેં લીધું છે મારી બેન માટે એક બ્રેસલેટ અને બે કંઈક નખ પાલિશ લીધી છે. તો શું કહીશ પ્રકાશ? કઈ બહુ મજા આવી અહીંયા આવ્યા. લાગ્યું કે અહીંયા આવવા જેવું છે. તમારે કોઈને બી શોપિંગ કરવી હોય તો અહીંયા આવી શકો.
બધું ખાસું બધું હતું, છોકરીઓ માટે, નાના છોકરાઓ માટે, મોટી છોકરીઓ માટે, મોટા છોકરા માટે ખાસી બધી વસ્તુ હતી. પણ ત્યાં ગાડી અંદર બહુ ભીડ હતી ને, એ માટે પછી મેં અંદર ખાલી થોડીક જ ક્લિપો લીધી છે, એ તમે જોઈ લેજો. જો તમને પસંદ આવે તો પછી તમે અહીંયા આવી જજો, બરાબર. ગોતા જોડે છે, ગોતાના હાઈવે જોડે. જો તમને ગમે તો આવી જજો, બરાબર. તો ચલો અત્યારે અમે લોકો જઈએ છીએ નાસ્તો કરવા. તો ચલો તમને ત્યાં ગાડી મળું. હવે અમે લોકો ઘર જવા માટે નીકળી રહ્યા છે. તો ચલો હવે હું તમને ઘરે જઈને મળું, બરાબર. ચાલો. અત્યારે તમે જોઈ શકો છો આપણે પ્રકાશભાઈને અત્યારે અહીંયા ડ્રોપ કરી દીધા છે એમના ઘરે. તો ચલો હવે આ પ્રકાશભાઈને ડ્રોપ કરીને હવે આપણે આપણા ઘર માટે નીકળીએ, બરાબર. ચલો. તો ગાઈસ હું ઘરે પહોંચી ગયો છું અને તમે જોઈ શકો છો કે હું અમારી બેન માટે બે વસ્તુ લઈને આવ્યો છું. એક તો આ બ્રેસલેટ લઈને આવ્યો છું હાથમાં પહેરવા માટે, અને આ બે નખપાલિશ લઈને આવ્યો છું. તમે જોઈ શકો છો કેટલી મસ્ત નખપાલિશ છે અને આ બ્રેસલેટ છે. તો આ હતો આપણો 20મો દિવસ. તો આપણે 20 દિવસનું ચેલેન્જ લીધું હતું કે આપણે સલંગ 20 દિવસ સુધી વિડીયો બનાવશું અને જોશું કે આપણાને શું રિસ્પોન્સ મળે છે. તો સારો રિસ્પોન્સ મળ્યો છે પબ્લિકથી. તો આવી રીતે જ આપણે મસ્ત મજાના વિડીયો લઈને આવશું બીજા. તો વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલતા. ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.